વોર્ડ નંબર 5ના ફૂટપાથ વાહનો લારી ગલ્લાઓ ટેબલોથી ભરેલા। તમામ કોર્પોરેટરો સ્વીકારે છે દબાણોની સમસ્યા ખૂબ વધી ગઈ છે। શું આ દ્રશ્યો જોઈને તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાશે ખરા? વડોદરા શહેરમાં આવેલા ફૂટપાથ પરના દબાણોને લઈને લોકસત્તા જનસત્તા દ્વારા ચલાવવામાં આવેલી મુહિમમાં અત્યાર સુધીમાં એક વાત તો સ્પષ્ટ થઈ છે કે વડોદરા શહેરમાં ફૂટપાથ શોધવું મુશ્કેલ બને છે। તમે શહેરના રાજમાર્ગો પર નીકળો ત્યાં જોતા હશો અને ન જોયું હોય તો જરા હવે ધ્યાનથી જોજો કે આ વિસ્તારમાં કયું ફૂટપાથ ખાલી જોવા મળે છે। જો હશે તો માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા હશે। ત્યારે આજે આપણે વાત કરીએ વોર્ડ નંબર 5ની ફૂટપાથ પરના દબાણોને લઈને સ્થિતિ શું છે। વોર્ડ નંબર 5માં કમલાનગર, એકતાનગર, વૃંદાવન 4 રસ્તા, ઝવેરનગર, કિશનવાડી પોલીસ ચોકી, પરિવાર સ્કૂલ, L&T સરદાર સ્કૂલ વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે। अन्य 4 वोर्डની જેમ અહીં પણ ફૂટપાથ ખાલી હોય તેવું વિચારવું ભૂલ ભરેલું કહી શકાય, કારણ કે તમે જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં ફૂટપાથ વાહનો લારી ગલ્લાઓ ટેબલોથી ભરેલા છે। જુઓ, બાપોદ પોલીસ સ્ટેશનની બહાર વાહનો પાર્ક કરેલા જોવા મળ્યા। અગાઉ જોયું તે પ્રમાણે દરેક વોર્ડના કોર્પોરેટરની જેમ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પણ સ્વીકારે છે અહીં ખૂબ દબાણ થાય છે। મારા દ્રષ્ટિએ જોવા જઈએ તો એક તો સરદાર એસ્ટેટ 4 રસ્તા, ગધેડા માર્કેટ 4 રસ્તા અને મહાવીર રોડ 4 રસ્તા, ઉમા 4 રસ્તા, વૃંદાવન 4 રસ્તા, બધી જગ્યાએ 4 રસ્તા ઉપર એટલા દબાણો થાય છે કે એવન કે રિક્ષાવાળાથી લઈ અને લારીઓથી લઈ ઘણીવાર અમે લોકો બી રજૂઆત કરતા હોય કે બોર્ડ ઓફિસરને કહેતા હોય કે ભાઈ તમે આ દબાણ દૂર કરો, પણ હા કરીને જવા દે છે। મારી એટલી રજૂઆત છે કે ખાસ 4 રસ્તા ઉપરથી દબાણો ખાસ હટાવવા જોઈએ। ઇવન કે લારી ગલ્લા અને રિક્ષા ચાલકો બી મરજી પડે એમ ઊભા રહે છે અને લારી ગલ્લા વાળાને બી અમે લોકો બી ખુદ જઈને રજૂઆત કરતા હોય કે ભાઈ આ 4 રસ્તા ઉપરથી તમે હટાવી લો। અને નવી લારીઓ બી એટલી બધી ચાલુ થાય છે, અમે વોર્ડ ઓફિસરને બી જાણ કરતા હોય તો કે બેન આમનું સૂચન છે, આમના સૂચન છે, પણ સૂચન કરતા બી તમે ઊભા રહો, ના નથી પાડતા, કોઈના પેટમાં લાત નથી મારતા, પણ તમે અંદરથી ઊભા રહો। હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે શેરડીના રસની લારી હોય કે પછી તરબૂચ ટેટી જેવા ફળના સ્ટોલ તે પણ ફૂટપાથ પર જોવા મળ્યા હતા। ત્યારે વોર્ડ નંબર 5ના એક મહિલા કોર્પોરેટરનું કહેવું છે કે ગરીબ લોકોને ધંધો કરતા ન રોકવા જોઈએ, પરંતુ ફૂટપાથ પર દબાણો ન હોવા જોઈએ। વધુમાં કહ્યું કે આ માટે એક પોલિસી હોવી જોઈએ જેને લઈને ગરીબ લોકો પોતાની રોજીરોટી કમાઈ શકે। ગરીબ લોકો છે એને ધંધો કરવા દેવો જોઈએ, પણ ફૂટપાથ ઉપર નહીં, કારણ કે ફૂટપાથ લોકોને ચાલવા માટે છે અને એ લોકો બી આપણા જ છે કે ફૂટપાથ પર જો દબાણ થાય તો લોકોને અવર જવરમાં તકલીફ થાય છે, ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તો ફૂટપાથ ઉપર દબાણ ના હોવા જોઈએ। વોકિંગ ઝોન આપણા વિસ્તારમાં છે તો કેટલા છે ને હોવા જોઈએ? એટલે હોવા જ જોઈએ અને મારું માનવું એવું બી છે કે પોલિસી હોવી જોઈએ કે ગરીબ લોકોને ધંધો એની રોજી મળવી જોઈએ કે એના પર બી ઘણા પરિવાર નપતા હોય, પણ એમને પણ એક પોલિસી બનાવવી જોઈએ, એક પ્લોટ ફાળવવો જોઈએ કે ત્યાં એમનો ધંધો રોજગાર કરી શકે। શહેરમાં ફૂટપાથ પરના દબાણો ક્યાંક કાયમી હોય છે તો ક્યાંક હંગામી હોય છે। અમુક મોટા કોમ્પ્લેક્સમાં પાર્કિંગની સુવિધા પૂરતી ન હોવાને કારણે લોકો ફૂટપાથ પર કોઈનું વાહન પાર્ક કરવા માટે મજબૂર થતા હોય છે। કોઈ ઓફિસમાં નાના કામ હોય કે પછી 1-2 વસ્તુ ખરીદવાની હોય તો રસ્તા પર જ્યાં જગ્યા દેખાય ત્યાં લોકો પાર્ક કરીને જતા રહેતા હોય છે। હવે આવામાં દોષ કોનો? લોકોનો, તંત્રનો કે પછી જે તે કોમ્પ્લેક્સના જવાબદાર લોકોનો કે જેને લોકો માટે પૂરતી પાર્કિંગની વ્યવસ્થા ન કરી? અન્ય વોર્ડની જેમ અહીં પણ હોકિંગ ઝોનનો અભાવ છે। પાણી ગેટ અને વાઘોડિયા રોડ પર હોકિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેવું કહેવું છે વોર્ડ ઓફિસરનું। સાંભળો ફૂટપાથ મામલે તેમણે શું કહ્યું। દબાણોની મોસ્ટલી સ્થિતિ પાણી ગેટથી જે આપણે આયુર્વેદિક 3 રસ્તા બાજુ આવે છે ત્યાં અમુક વખત જે ફેરિયાઓ હોય છે, લારી ગલ્લા હોય છે, તો એ લોકો ઘણી વખત દબાણ ઊભું કરતા હોય છે, કેમ કે મોસ્ટલી સાંજે ખાણીપીણીની લારીઓ ને એ બધું ખુલતું હોય છે, તો એના માટે એ લોકો ધંધો કરતા હોય તો એનું દબાણ ઘણીવાર આવતું હોય છે। ફૂટપાથ પર એકચ્યુઅલી એવું છે કે જે નોકરિયાત વર્ગ હોય, અમુક જગ્યાએ કોમ્પ્લેક્સ હોય, દુકાન હોય, બરાબર, તો એની બહાર પણ લોકો પાર્કિંગ કરતા હોય છે ફૂટપાથ પર। પછી અમુક લોકો ખરીદી કરવા જતા હોય, શોપિંગ કરવા જતા હોય, તો એ લોકો પણ ટેમ્પરરી પાર્કિંગ કરીને
કેમ કે સ્પેસિફિક પાર્કિંગની વ્યવસ્થા બધી જગ્યાએ હોતી નથી, તો ઘણી વખત લોકો ફૂટપાથ પર પાર્કિંગ કરીને પોતાનું કામ પતાવીને નીકળી જતા હોય છે. તો એવા અમુક વિસ્તાર છે આપણે જે વાઘોડિયા બાયપાસ જઈએ વૃંદાવન 4 રસ્તાથી, તો ત્યાં પણ એવા કોમ્પ્લેક્સ પાર્કિંગ છે. વોકિંગ ઝોનમાં એકચ્યુઅલી અમારે આઈડેન્ટિફાય એટલા સ્પેસિફિકલી કરેલા નથી, પણ એક પાણીગેટ અને વાઘોડિયા જે છે બાયપાસ ત્યાં આગળ એક વોકિંગ ઝોન બનાવેલા છે. કોર્પોરેશન પાસે ઘણા ખરા પ્લોટ છે. આ પ્લોટમાં લારી ધારકોને જગ્યા આપવી જોઈએ. આમ કહેવું કોઈ સામાન્ય નાગરિકનું નથી, પરંતુ ભાજપના કોર્પોરેટર ખુદ કહી રહ્યા છે. વધુમાં કહ્યું હતું કે લારીઓની સંખ્યા હવે ન વધે તેની નિશ્ચિતપણે ચિંતા કરવી જોઈએ. ત્યારે સવાલ એ થાય છે કે આ ચિંતા કોણ કરશે? કોર્પોરેશન? પોલીસ તંત્ર? શું આ મામલે કોઈ ચોક્કસ પગલાં લેવા માટે તંત્ર સમર્થ છે? સાંભળો કોર્પોરેટર નૈતિક શાહે શું કહ્યું. નંબર 5 એ મારો ઇલેક્શન વોર્ડ છે. વોર્ડ નંબર 5 એટલે ભદ્ર કચેરીથી ચાલુ થઈને મહાવીર હોલથી ઉમા 4 રસ્તા, ઉમા 4 રસ્તાથી વાઘોડિયા ચોકડી, તક્ષ ગેલેક્સી મોલ થઈને, તક્ષ ગેલેક્સી સોસાયટી થઈને આ બાજુ કિશનવાડી, ગધેડા માર્કેટ 4 રસ્તા, સુપર બેકરી 4 રસ્તાથી સરદાર એસ્ટેટ 4 રસ્તાથી આજવા રોડ ટીલ હાઈવે સુધીનો જે આ પોકેટ આ વિસ્તાર છે એ મારો મત વિસ્તાર છે. આ મત વિસ્તારમાં વખતોથી ઘણા બધા પોઈન્ટ એવા છે કે જ્યાં લારીઓનું મોટું વર્ચસ્વ છે. કોર્પોરેશન પાસે ઘણા ખરા પ્લોટ છે. આ પ્લોટમાં એનું એલોટમેન્ટ કરીને વિસ્તાર મુજબ 2 વોર્ડ વચ્ચે એક વિસ્તાર હોય કે જે ખાણીપીણીનો વિસ્તાર હોય, તો ત્યાં આગળ એક વિસ્તાર જેવી રીતે આપણે શાક માર્કેટ બનાવીએ છીએ તેવી રીતે ખાણીપીણી માટેનો એક વિસ્તાર બનાવવો જોઈએ. આ વિસ્તારમાં આ લારીઓને અપોઇન્ટ કરવી જોઈએ. એની જોડે નાનું મોટું ભાડું પણ લઈ શકાય. જેવી રીતે આપણે કોર્પોરેશનમાં એ લોકોને પાવતી આપણે અપાવીએ છીએ, એ લેવડાવીએ છીએ, તો એ રીતનું ત્યાં એક પ્લોટમાં આ રીતનું એક આયોજન થઈ શકે. દબાણો હટવા જ જોઈએ. દબાણ હોય તો એ હટવા જ જોઈએ, પણ કોઈની આજીવિકા, કોઈ બિચારો ગરીબ વ્યક્તિ હોય તો એની આજીવિકાને ઠેસ ના પહોંચે, એના પરિવારની આવકની ઇન્કમને ઠેસ ના પહોંચે, એવા નિર્ણયો, એવા સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં એનો નિરાકરણ સાથેનું એક સિસ્ટમ બનવી જોઈએ. ફૂટપાથ પરના દબાણોની પરિસ્થિતિ પર લગભગ તમામ જનપ્રતિનિધિ કહેશે અમે રજૂઆત કરી હતી, તંત્ર કહેશે અમે સત્વરે પગલાં લીધા છે, પરંતુ આમ છતાં પણ સમસ્યા ઓછું થવાનું નામ લેતી નથી. તેનું કારણ શું? અગાઉ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના ચેરમેન રહી ચૂકેલા કોર્પોરેટર ડોક્ટર હિતેન્દ્ર પટેલે આ મામલે વાત કરતા જણાવ્યું હતું કે અમે ગધેડા માર્કેટ પાસે લોકોને શેડ બનાવીને આપ્યો હતો, પરંતુ તેમાં લોકોને રહેવું નથી. વધુમાં એક વિસંગતતા વિશે વાત કરી હતી. માનીએ છીએ કે તમામને એક હક છે, પણ એ હકની સાથે ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસરતા પણ ખૂબ વધી છે. શહેરમાં બનતા ફૂટપાથ જે લોકોને અવર જવર માટે અને અન્ય વ્યવસ્થા માટે હોય છે, જેમાં આ પ્રકારની પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો છે કે જે લારી ધારકો છે, માનો કે હું વાત કરું ગધેડા માર્કેટથી ઠેકરનાથની વચ્ચેના, તેમાં અમે બનાવીને પણ આપ્યું શેડ સાથે, પણ કોઈને અંદર જવું પણ નથી. તો આ સ્થિતિમાં અમે એક નક્કી કર્યું છે આવનાર સમયમાં એક ઘરના 4 લારી હોય છે, એમાં બાદ કરવા માટે લાઇટ બિલ અને ઇલેક્શન કાર્ડ ફરજિયાત માગવાના છે, અને એ વિસ્તારમાં જ રહેતો હોવો જોઈએ, જેથી કરીને એ વિસ્તારનો જે ગરીબ મધ્યમ વર્ગનો વ્યક્તિ છે એને પોતાની રોજીરોટી પોતાના એરિયામાં મળી રહે. સ્ટ્રીટ વેન્ડર પોલિસી બની છે, પણ એમાં ક્યાંક વિસંગતતા છે. આખા દેશમાં ક્યાંય પણ અમલમાં આવી નથી. સરકારે આમાં પોલિસીમાં ક્યાંક ચેન્જીસની વાત મૂકી છે. આવનાર સમયમાં એના ઉપર ચોક્કસ નિર્ણય થશે, અને આપણા માધ્યમથી તમામ લોકોને, લારી ધારકોને પણ જણાવીએ છીએ કે પોતાની જે લાગત છે વોર્ડમાં જઈને ભરીને આવે. હું એક વાત કરીશ ચોક્કસ, મે 2020માં એક સિસ્ટમ હતી કોર્પોરેશનની, લારી ધારક પાસે અમારો આરો પૈસા લેવા જતો હતો લાગતના, એની ઇન્કમ આખા શહેરની 5 લાખ હતી. આ વિસંગતતા બતાવું છું તમને. જૂનમાં મેં ચેન્જ લાવ્યો, ચેરમેન તરીકે હું તે વખતે હતો. ખાલી લારીવાળા વોર્ડ ઓફિસમાં જઈને ભરી આવે, ખૂબ મોટો ફરક પડ્યો તો 55 લાખ રૂપિયા ઇન્કમ થઈ હતી, 5 લાખથી 55 લાખ. તો આ પણ એક વિષય વિચારવા જેવો છે. તો આવનાર સમયમાં આના ઉપર ચોક્કસ કંઈક ને કંઈક QR કોડ સાથે નિર્ણય થવો જોઈએ. આપણે અત્યાર સુધીમાં 5 વોર્ડની સ્થિતિનો ચિતાર મેળવ્યો. તેમાં એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે અમે શરૂઆત કરી હતી ફૂટપાથ પરના દબાણોની, પરંતુ હવે લાગે છે કે ફૂટપાથ જાણે દબાણો માટે બનાવવામાં આવ્યા છે, પરંતુ વોર્ડ પરના દબાણો પહેલા કેમ દૂર થાય તેના પર જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓએ વિચારવાની જરૂર છે. કારણ કે તમે અત્યાર સુધીમાં જોયું હશે, ફૂટપાથ તો દબાણોથી ઢંકાયેલા હોય છે, પરંતુ ફૂટપાથની નીચે રોડ પર વાહનોની લાઈનો લાગી હોય છે.
ત્યારે આવામાં સવાલ એ થાય છે કે આમાં સમસ્યા કઈ મોટી છે, રોડ પરના દબાણો કે ફૂટપાથ પરના? લોકસત્તા જનસત્તા દ્વારા ચલાવવામાં આવેલા આ મુહિમમાં અમને આશા છે કે તંત્ર, પ્રજા અને જવાબદાર અધિકારી પદાધિકારીઓ તમામ પોતાની ભૂમિકા નિભાવે તો મહદઅંશે સમસ્યા ઓછી થઈ શકે છે. નમસ્કાર.